તો રામ રામ, જય માતાજી બધાને. કેમ છો બધા? મજામાં? તો સ્વાગત છે આજના નવા વ્લોગમાં અને નવા વર્ષમાં. કારણ કે 2025 આપણે કાલે પૂરું થયું અને આજે 2026નો નવો વ્લોગ, પહેલો જ વ્લોગ. તો નવા વર્ષના પહેલા જ વ્લોગમાં તમારું સ્વાગત છે. ભાવભર્યું આમંત્રણ, બરાબર. વિડીયો લગી તમે પહોંચ્યા, કાયમ જોતા એની તો જુદી જ વાત છે, તો જોતા જ હોય. પણ નવા તમે જોવા કોઈ આવ્યો હોય તો તમને પણ ખૂબ ખૂબ શુભકામના નવા વર્ષની. અને નવું વર્ષ આખું તમારું ખૂબ મોજથી જાય ને એવા અમારા ફેમિલી તરફથી ભગવાન પાસે પ્રાર્થના, બરાબર. બાકી આશીર્વાદ તો આપણે કાંઈ એવા મોટા હે નહીં કે આશીર્વાદ આપીએ કે, પણ ભગવાનને પ્રાર્થના કરી કે તમારા બધાયનું ખૂબ સારું વરા જાય અને એવી ખૂબ ખૂબ શુભકામના. અને આપણે નવું વરા શું કહેવાય, વર્ષના છેલ્લા દિવસે તો માવઠાએ ઘડીક ઘાણી કરી હતી, છાંટા બાટા આવ્યા હતા, બહુ નહોતું આવ્યું. પણ બધું નેણ વેણને ઢાંકો તમે વિડીયોમાં જોયું છે, ખબર જ હશે. કારણ કે બધાના જે કાંઈ ઢાંકવું પડે, બાકી ખેતરમાં તો જીરું વેરું મોલ બગડે એ તો કાંઈ ઢકાય નહીં. પણ આ તો આવી વસ્તુ હોય, ઢકાય એવી નેણ પૂરાય કાંઈ તો થાય એટલી તો આપણે મહેનત કરવી જ પડે. એટલે કાલ વર્ષના 2025ના વર્ષના છેલ્લા દિવસે તો હે ને હેરાન કર્યા હતા માવઠાએ. અને ઘણી ઠેકાણે તો વરસાદ પણ થયો છે, જોકે અમારે તો વરસાદ એવો નથી આવ્યો. જઈમો તો ગોહો અને છાંટા પડતા, એટલે કાંઈ એવું બહુ નુકસાન છે નહીં. પણ જ્યાં થયું છે ત્યાં તો ખેડૂતને દઈ નાખી છે. કારણ કે અત્યારે તો માવઠું બધાને નડે જ. આજે જો કે વાદળા તો છે જ, જો આ રીતના વાદળા છે. કાલે આ રીતના વાદળા હતા ને બપોર પછી જે જામ્યું ને તે ભૂકા બોલાવી દીધા, હેરાન કરી નાખ્યા. અમારે કાલે અહીંયા બહારની ખબર કાઢવા માણસો આવ્યા હતા ને તો એ કહ્યું કે હે ને ભાગું ઓલું ખેતરમાં પીળું છે ને ઓલું ઢાંકવાનું છે ને એવું બધું. એટલે કાલ માવઠે બહુ હેરાન કર્યા હતા. અને અહીંયા અમારે છે ને રામ રામ, જય માતાજી બધાને. નવા વર્ષના હંધાઈને નવા વર્ષની હાવણી બાંધવા મીના હે. નવા વર્ષની નવી હાવણી, નવી હાવણી, નવા વરસ. એમ કેવડી હાવણી? તારા જેવડી લાગે. આ હે કટવારી કહેવાય અને દેશી હાવણી કહેવાય. કે એટલે કટવારી હે ને આપણે થઈ ત્યાં પડામાં વાટ લીધી અને ખખેરી જો આટલી બાંધી વારી 1 2 3 4 5 બુદ્ધિ કીધા માવઠું થયું થોડી જેવી વારે હી નહીં રહેવા દે. માવઠું થાય છે હાવ થાતી નથી આવી, પછી જેવી વાર લઈ અમને પછી ઓલી ફાવતી નથી, ઓલા ઉપા વારે ના હાવતા રસ તૈયાર આવે ને છે ને નહીં આવતી, પણ આપણને કઈ ખબર નહીં. એટલે આપણે હે ને આ દોયડા લઈને બાંધીને જ બુદ્ધિ કમ્પ્લીટ કરી પલરી ન જાય. 12 મહિના હાવણી થશે એવી વાર નથી. એટલે હાવણીનું કામકાજ હાલે હે નવા વર્ષમાં. નવી હાવણી રાંધવા કાઢવા બપોરાનું રસોઈ કરવા. મારે રસોઈ કરવાની, તમારે કરવાની હોય ને તમે કાંઈ કામ નથી કર્યું. કાલ પોપટ પાયરો ને કાંઈ નથી, તો મટી ગયું એટલે હરવરું એ થાય ને રસોઈ થાય બેઠા. કે તો હાલો આપણે આજે છે ને શાક બાક સુધારવાનું છે. ત્યાં હાવણી બાંધી લઈએ, પછી કંઈક બનાવી મસ્ત મજાનું કંઈક ખાવાનું મજા આવે એવું. હા, ભીંડો જો મસ્ત મજાની સિંગું સાફ કરીને મેળ લીધી છે. તો પછી સાફ કરી અને થઈને હવે સુધારવાની છે. ચાકુ પણ લઈ આવ્યો સૌ. આજ મસ્ત મજાનું ભીંડાનું શાક બનાવવાનું છે. ચાલો એને શાકથી કટકાવ્યું. વાગ્યો 1:30 થવા આવ્યો જુઓ. અને આપણે શાક બાક કમ્પ્લીટ થઈ ગયું, હમણાં તમને બતાવું. અને બા તડકે બેસી ગયા છે, કારણ કે ત્યાં ટાઈટ જેવું આજ થોડુંક છે ને એટલે તડકે બેઠા. ને અહીંયા રોટલા થાય, ઊભું રસોડું, ઊભું રસોડું. એક જ રોટલો કરવાનો તો કીધા ને, કીધું ને રોટલા કીધા નહીં, લાવો કીધા ને અહીંયા કાંઈ કાકીને લોટ મારીને રોટલો કરી નાખી. ઉભા રસ કરી પણ સાંજે કરી, હવે બપોર ન કરી. ઉભા રસોડાનો શોખ પૂરો થઈ જાય. એ શું ના ચડે છે એટલે ઊભું રહો. અમારે રહોડામાં શું હોય કઈ ન. આટલો જ કરવાનો, એક રોટલો જ. એક જ રોટલો કરવો ન તો એઠે નો બે જાય. એક રોટલો શું કરવા વાંધો? આ ઘા રોટલા સીધે મારા ઉપર રહોડો એમ થાય રોટલા ઉભા રોટલા ખાવાનું.
એવું શાક કરીને કમ્પ્લીટ થયું ને, શાક સાડતું ત્યાં પાછા બાને ખબર કાઢવા આવી ગયા, પછી ચા પાણી પીધા અને અત્યારે વહી ગયા. પછી એવી રોટલા કરે, નકર તો અત્યારે 12:30 થાત ને ત્યાં બપોરા કરી લે, પણ એટલે 1:30 થઈ ગયો અને હવે બપોરા કરશે. અત્યારે તડકો છે, હવે હાઈનો જે ખબર થાય ખરું. તડકો ઓમ બહાર તડકો ને છાંય રહીને તો ટાઈટ હોય એવું હવામાન. વાદળા મીડિયમ છે ને બાકી તડકો. ઘણા એવડો ભીંડાનું શાક જો 1 ગ્લાસ મજાનું છે અને બપોરા કરવા બેસી ગયા. બાકી થોડીક છાશ ખાઈશું, બાકી ભીંડાનું શાક બા પર બપોરા કરવા આવી ગયા. કાળા સચમાં પહેરીને ટીવી ચાલુ રાખી. આ શાક મારે બનાવવાનું હતું ને તે બનાવ્યું. સોધાર્યો મેં તો વઘારવું તે મારે, પણ હવે ખબર કાઢવા આવી ગયા પછી મારે બનાવવું તો જ બપોરો કરવા જાવ તો રોટલા ખીરો હોય ભાજીનો ને ભીંડાનું શાક છે. બપોરા કરી લે હવે. હમણાં 2 થાય છે. પંખો નો ફેરી તો માખી આવે, ખેર ટુકડી આવે ને, ખેર એટલે માખી વધી જાય. માખી આવે, શેરડી ખાવા આવે. શેરડી ખાય કોણ? હાલો આવી જાવ બપોરા કરવા. રામ રામ ને જય માતાજી બધાને. કેમ છો બધા? મજામાં? તો મજામાં જઈશું. હાંજકના વાગી ગયા જો 5:30 જેવો ટાઈમ થયો છે. વિયાય હું જો વાડીમાં, કારણ કે આજ રહ્યું ને રીંગણા તોડો આવ્યો હોઉં. ભડથું કીધે ભડથા નાઈ છે ને, તો ભડથાને લેતો જાવ ઘરે. અને રીંગણા એવું કેટલાય થાય છે. શિયાળો આવ્યો ને થોડીક ટાઈટ પડે એટલે બહુ તો નહીં જ પડતી, જો કે બહુ ટાઈટ પડે ને તો જાજા થાય ને. જો આટલા થયા કેટલાય છે દેખાય ને અહીંયા રહ્યું. પછી બગડી જાય કાઢ નાખે એટલે રીંગણી બીજી સારી થાય ને. તો કીધું જોઈ જવું મોટા હેક નહીં, મોટા હશે ને તો ઘરે લેતો જાઉં. એ ભડથાના આજના ભડથું બનાવવું, શિયાળામાં પહેલી વાર ભડથું બનાવવું છે. હાલો ગોતી જવું હોય તો લેતો જાવ, નકર ઘર ભેરા ઉપડી પાછા ઘરે. જો અહીંયા હે એક આવડા થયા હે જે હાલે, પણ આ થોડુંક જ નાનું હોય ને આ થોડાક રાખ્યા આપણે, થોડુંક બી થઈ જાય ને કીધું એટલે. જો આમાં હે 2-3 તોડતો જાવ કીધું એટલે પડથા થઈ જાય. બાકી તો એક તો મેં રાખ્યું હતું તોડીને. આ જો આવડા હોય ને એટલે હાલે, નાથી મોટા હાલે ને નાથી થોડાક નાના હાલે. બધી જાતના આવાય હે પછી એ જે જો ગુલાબી કલર ના હે એ જો આવડા હે. હળી બહુ જાય જો, કેટલી જાતના હે. હાલો ગોતી જવું, જડે તો લેતો જાવ. 2 જડી ગયા જો અહીં મૂકી દીધા. હાલો મિત્રો, વારું થઈ ગઈ છે તૈયાર. અમે શું બનાવ્યું છે ને મસ્ત મજાનું તમને બતાવી દો. તો બનાવ્યું છે અમે શાક બનાવ્યું છે ચણા લોટવાળું છે ને. શેનું છે? રખવાનું શાક અમે બનાવ્યું. અને મારા અંજુબેન પીર છે ને હું ગયો તો રીંગણા લેવા, તે રીંગણાનું પછી બનાવ્યું નહીં, ન બનાવ્યું, મોડું થઈ ગયું છે. કાલ વાત મહેમાન આવી ગયા. ભડથું બનાવું પણ હવે કાલ વાત. કાલ વાત હવે કાલ આમ તો બપોર વહી આવીશ ને. ભાઈ આવી ગયા વારું કરવા, ચશ્મા પહેરીને
તો આપણને જે શાક દેવાઈ ગયું છે ને આપણે ઝપટ બોલાવી ઘડીક. બાજરાનો ખાવો હોય તો છે, ઘઉં નહીં છે, બાકી તો દૂધ હોય જ. ટીવી ચાલુ છે જો. એટલે આજ તો વરસાદે થોડીક નિરાત રાખી. આજ કાંઈ માવઠાએ તોફાન નથી કર્યું. કાલ તો અટાણે માવઠાનું તોફાન હાલતું હતું. વરસાદ નથી આવ્યો પણ વાવેર ને એવું બધું આવ્યું હતું. એટલે કાલ તો હેરાન કર્યા હતા. આજ જો કે વાંધો નથી. આજ લગભગ હવે માવઠું નહીં આવે અને વારું કરવું હોય તો હાલો વારું કરવા. દાંડા નો સુવે ને તો આ રસોડો રબડી રબડી ઘઉંના રોટલા, ભીંડાની શાક બપોરનું. આપણે જો 2 સાલોતરા સાવી નાખ. આમ ખાવાની મજા આવે પણ સાલોતરા ચોઈને નાખવા પડે એક બાજુ કા. લાગે મીઠું. થોડીક મહેનત થાય પણ લાગે મીઠું. હાલો હંધાય વારું કરવા વારું કર લે હાલો હવે. અને આજે પછી 2 વાર આવી ગયા હતા ખબર કાઢવા વાળા બાને, બરાબર પાયું. પછી કારણ કે જાજો ટાઈમ તો એમાં જ જાય છે એટલે આપણે ટૂટક વ્લોગ બનાવી. બાકી એક તારો વ્લોગ કંઈ બનાવી શકીએ નહીં. તો ચાલો હવે હે ને વારું કરવી આવી જાવ અને વ્લોગ અહીંયા પૂરો કરવાનો થાય. મળશું નેક્સ્ટ વ્લોગમાં. તો બધાને રામ રામ, જય માતાજી, આવજો.